આજે વિશ્વ કિડની દિવસના ઉપલક્ષમાં જનજાગૃતિ લાવવાના હેતુસર શહેરના રાજમાર્ગો પર તબીબો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ કિડની દિવસ સંદર્ભે નાગરિકોમાં કિડનીને સ્વસ્થ રાખવા તથા તેની કાળજી રાખવાની જનજાગૃતિ આવે તે હેતુસર શહેરની મધ્યમાં આવેલ ગાંધીનગર ગૃહ ખાતેથી તબીબો દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું। કિડનીને સ્વસ્થ રાખવા તથા તેની કાળજી લેવાના ઉપાયો દર્શાવતા બેનર્સ પ્લેકાર્ડ સાથે આયોજિત કરાયેલ આ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને સ્વસ્થ કિડની સ્વસ્થ જીવનનો સંદેશો વહેતો કર્યો હતો। લોકોમાં કિડની અને કિડનીના રોગો વિશેની જાગૃતતા વધે તે માટે 2006ની સાલથી દર વર્ષના માર્ચ મહિનાના બીજા ગુરુવારે આપણે વર્લ્ડ કિડની ડે દિવસ તરીકે મનાવીએ છીએ। દર વર્ષે અલગ અલગ થીમ પર વર્લ્ડ કિડની ડેના દિવસે લોકોમાં કિડનીના રોગોની અવેરનેસ એટલે કે જાગૃતતા વધે એ માટે વિશ્વમાં દરેક જગ્યા પર આના માટે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ વખતનો વર્લ્ડ કિડની ડે જેની થીમ છે હેલ્ધી કિડની હેલ્ધી લાઇફસ્ટાઇલ એટલે કે સ્વસ્થ કિડની માટે સ્વસ્થ જીવનશૈલી। સ્ટર્લિંગ હોસ્પિટલ ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે વર્લ્ડ કિડની ડેના દિવસે એક નાની રેલી અને સાથે લોકોમાં અવેરનેસ પ્રોગ્રામનું એક આયોજન કરવામાં આવેલું, જેમાં ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશનના સહાયથી એક ભવાઈ અને સાથે સાથે અવેરનેસ પ્રોગ્રામ તેમજ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ વખતની થીમ એ છે કે તમારે તંદુરસ્ત કિડની માટે સ્વસ્થ જીવનશૈલી જરૂરી છે, જેના માટે ઓબેસિટી એટલે કે મેદસ્વીપણું ઓછું કરવું, હેલ્ધી ડાયટ એટલે કે જમવામાં શાકભાજી વધારે લેવી, જંક ફૂડ બહારનો ખોરાક ન ખાવો, પાણી દિવસમાં 3 લીટર એટલે કે 10થી 12 ગ્લાસ પીવું અને કસરત કરવી જેથી મોટાપો ના વધે। મોટાપો એ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કિડનીના રોગો માટે જવાબદાર વસ્તુ છે। મોટાપો ટાળવો। આ દિવસે હું એક વસ્તુ જ કહેવા માંગીશ, હેલ્ધી કિડની માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ એ જરૂરી છે।